હેલો ફ્રેન્ડ્સ, હું આશા પટેલ બુક બર્ડ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે શીખીશું ગુજરાતી વ્યાકરણ. મિત્રો, હું આજે આપની સમક્ષ એવો પોઈન્ટ લઈને આવી છું કે જે પરીક્ષાની અંદર 5 માર્ક્સનું પૂછાય જ છે. તમને એવું થશે કે આ તે વળી કયો પોઈન્ટ છે. તમને એવું હશે કે છંદ, અલંકાર, સમાસ એ આવડ્યું એટલે ગુજરાતી વ્યાકરણ પાક્કું, પણ ના, એવું નથી. જેમ અંગ્રેજીમાં અંગ્રેજી ભાષા શીખવા માટે એબીસીડી જરૂરી છે, તેમ ગુજરાતી વ્યાકરણની અંદર કક્કો શીખ્યા પહેલા કશું વ્યાકરણ શીખી શકાતું નથી. તો આજે આપણે એવો જ બેઝિક પોઈન્ટ કક્કો જેને કહીએ છીએ, એને ગુજરાતી ભાષામાં વર્ણ વ્યવસ્થા કહીએ છીએ, એ વર્ણ વ્યવસ્થાની આજે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, વર્ણ એટલે શું અને વ્યવસ્થા એટલે શું? તો જોઈએ કે વર્ણ એટલે શું અને વ્યવસ્થા એટલે શું. તમને સામાન્ય રીતે હું પૂછી શકું કે વ્યવસ્થા એટલે શું, તો તમે કહેશો કે વ્યવસ્થા એટલે ગોઠવણી. અહીંયા કોની ગોઠવણી છે? તો અહીંયા વર્ણોની ગોઠવણી કરવાની છે. આ વર્ણોની ગોઠવણીને જ આપણે વર્ણ વ્યવસ્થા કહીશું. પણ મને એક કહો કે વર્ણ એટલે શું, એ તો તમે જાણતા જ નથી. તો વર્ણ કોને કહીશું? તો પહેલા આપણે શીખીશું આ વ્યાખ્યા, વર્ણ અને વ્યવસ્થા. તો ચાલો આજે શીખીએ વર્ણ વ્યવસ્થા. મિત્રો, ભાષા એ ધ્વનિઓની બનેલી છે. ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે અવાજ. મિત્રો, આ અવાજ ક્યાંથી આવે છે? આ ધ્વનિ એ શું છે? તો આપણે જે બોલીએ છીએ એ બોલવાની સાથે જે હવા ફેફસામાંથી બહાર આવે છે અને મુખ વાટે થઈને બહાર જે ધ્વનિ ઉચ્ચારણ કરીએ છીએ એને જ આપણે ધ્વનિ કહીએ છીએ. એ ધ્વનિ ઉચ્ચારણ કર્યા પછી એને આપણે લિપિમાં ઢાળીએ છીએ, એને કહેવાય છે લિપિ ચિહ્ન. એને એક આપણે ચોક્કસ નામ આપીએ છીએ. તો એક ખાસ વાત કહીશ કે આ લિપિ ચિહ્ન તો આપણે કરી લઈએ છીએ, પણ આ શરીરના કેટલા અવયવો, આપણા કેટલા અવયવો એની અંદર કામ કરે છે અને એ શું છે, તો એની માહિતી મેળવીએ. કે આ શબ્દ મેં લખ્યો છે, કે પહેલા તો તમને એવું થશે કે આને વાંચવામાં કઈ રીતે વંચાય, કારણ કે આ ઉચ્ચારણ તમને બધાને નહીં ફાવતું હોય. તો મિત્રો, એને કહેવાય છે વાંગ અવયવ. તો વાંગ અવયવ એટલે શું? તો વાક વત્તા અવયવ. તો વાંગ અવયવ એટલે વાક એટલે બોલવું અને અવયવ એટલે ભાગ. બોલવા માટે શરીરના કે મુખના જે અવયવો કામ લાગે છે એને કહેવાય છે વાંગ અવયવો. આવા વાંગ અવયવો આપણા કુલ કેટલા છે? તો મિત્રો, ખાસ યાદ રહે, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય એવો છે કે કુલ વાંગ અવયવો કેટલા છે? 14 છે. તમને હું ગણવા બેસાડું તો તમે એમ કહો કે જીભ છે, હોઠ છે, દાંત છે, ક્યાંક તાળવું ગણાવો. પણ આવા વાંગ અવયવો કુલ કેટલા કામ લાગે છે? તો આવા કુલ વાંગ અવયવો આપણા 14 છે અને 14 વાંગ અવયવો બોલવાની પ્રક્રિયા સાથે કામ લાગે છે. મિત્રો, હવે સ્વર અને વ્યંજન. તો સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું, એના પહેલા તમને ચોક્કસ કહું કે ભાષામાં નાનામાં નાનો એકમ કયો છે. તો આ પ્રશ્ન ખાસ તમે અંડરલાઈન કરીને મૂકજો કે ભાષાનો નાનામાં નાનો એકમ કયો છે, તો એ ધ્વનિ છે. હવે જોઈએ સ્વર અને વ્યંજન. તો સ્વર કોને કહેવાય? તો ઉચ્ચારણ પ્રક્રિયા વખતે આપણે જે ધ્વનિ ઉચ્ચારણ કરીએ છીએ એ ધ્વનિમાં ઓછું હળવાશથી, ક્યાંય પણ અવરોધ આરોહ વગર જે ધ્વનિ ઉચ્ચારણ કરી શકાય એને આપણે સ્વર કહીએ. આ સ્વરની સંખ્યા કુલ કેટલી છે? તો મિત્રો, ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે. જેવી સીધી સંસ્કૃત ઉપરથી આવી એ વખતે સ્વરોની સંખ્યા 8 છે. આ સ્વરોની સંખ્યા કોના મતે 8 છે? તો મિત્રો, આ પ્રશ્ન 2018ની એક્ઝામ, જે સ્ટાફ નર્સની એક્ઝામ લેવાય છે એની અંદર પૂછાયેલો છે કે કોના મતે સ્વરોની સંખ્યા 8 છે. તો ખાસ યાદ રાખજો, ડોક્ટર પ્રબોધ પંડિત. ડોક્ટર પ્રબોધ પંડિતના મતે સ્વરોની સંખ્યા કેટલી છે? તો 8 છે. બીજો એક પ્રશ્ન પૂછાય
કે હાલમાં કુલ સ્વરોની સંખ્યા કેટલી છે? તો હાલમાં કુલ સ્વરોની સંખ્યા 13 છે. એવા સ્વરની સંખ્યા જોઈએ. કયા કયા 13 સ્વર છે? મિત્રો પહેલા જે સ્વર શોધાયા એ સ્વરોની અંદર પાછળથી 8 સ્વર પહેલા હતા અને પાછળથી બીજા 5 સ્વર નવા ઉમેરાય છે. જેમ સુધારા થતા ગયા એમ નવા સ્વર ઉમેરાતા ગયા અને હાલમાં સ્વરોની સંખ્યા 13 થઈ છે. અને એ 13 સ્વર કયા કયા છે એ જોઈએ. જેમાં છે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, અમ અને અહ. તો આ થયા આપણા 13 સ્વર. મિત્ર અહીંયા બીજો એક પ્રશ્ન પૂછાય કે રૂ એ પાછળથી આવેલો સ્વર છે તો એને વચ્ચે કેમ? તો મિત્રો એ ખાસ યાદ રાખજો કે ઉ પછી રૂનું ઉચ્ચારણ ઉ જેવું થાય છે, માટે એને ઉની પાછળથી મૂકવામાં આવે છે, એને છેલ્લે મુકાતો નથી. જોઈએ હવે સ્વરના પ્રકાર. તો સ્વરના કેટલા પ્રકાર પડે છે? તો સ્વરના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક છે રસ્વ સ્વર અને બીજો છે દીર્ઘ સ્વર. આ હસ્વ સ્વર લખ્યું છે હ અને બોલાય છે ર, તો એના માટે ખાસ યાદ રાખજો કે હ એ મર્મર ધ્વનિ છે. હ એ કેવો ધ્વનિ છે? મર્મર ધ્વનિ. તો એનું ઉચ્ચારણ થોડું મૃદુ હોય છે. જ્યારે ર નું ઉચ્ચારણ વધારે થાય છે ત્યારે તેને રસ્વ સ્વર બોલાય છે. રસ્વ સ્વર એટલે શું? કે જે સ્વરના ઉચ્ચારણ સમયે ઓછું ઘર્ષણ અનુભવાતું હોય, કે જ્યાં હળવાશ અનુભવાતી હોય, ટૂંકમાં કહીએ કે જેનો ઉચ્ચાર નાનો હોય, ટૂંકો હોય, એને રસ્વ સ્વર કહેવાય છે. મિત્રો રસ્વ સ્વર કુલ કેટલા છે? તો રસ્વ સ્વર કુલ છે 4. અ, ઈ, ઉ, ઋ એ રસ્વ સ્વર છે. હવે દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વર એટલે કે જેનો ઉચ્ચાર મોટો થતો હોય, જેનું ઉચ્ચારણ લાંબુ થતું હોય, એ સ્વરને આપણે કહીશું દીર્ઘ સ્વર. તો આવા દીર્ઘ સ્વર કેટલા છે? તો એ જોઈએ કે આવા દીર્ઘ સ્વર કુલ 9 છે. કયા કયા છે? આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ આ દીર્ઘ સ્વર છે. એની અંદર સંયુક્ત સ્વર અને સાધિત સ્વર એવા ભાગ પડે છે. તો એની માહિતી મેળવીએ. હવે જોઈએ કે સાધિત સ્વર એટલે શું અને સંયુક્ત સ્વર એટલે શું. તો સાધિત કે જેમાં એક સ્વર છે એમાં બીજો વિજાતીય સ્વર ભળે છે અને જે ધ્વનિ ઉચ્ચારણ થાય છે એને કહેવાય છે સાધિત સ્વર. તો આ સાધિત સ્વરને આપણે સંયુક્ત સ્વર પણ કહીએ છીએ. તો આ સંયુક્ત સ્વર છે, સંયુક્ત એટલે કે 2 સ્વરોનું જોડાણ થાય છે અને જે સ્વર ઉચ્ચારણ થાય છે એને કહેવાય છે સંયુક્ત સ્વર. તો આવા સંયુક્ત સ્વરોની સંખ્યા કેટલી છે? તો એ, ઐ, ઓ અને ઔ. મિત્રો આ પ્રશ્ન ખાસ પરીક્ષામાં પૂછાય એવો છે કે રૂ એ કેવા પ્રકારનો સ્વર છે? તો ખાસ યાદ રાખજો કે રૂ એ કેવો સ્વર છે? મહેમાન સ્વર છે. ચાલો મિત્રો હવે આપણે જોઈએ વ્યંજન. તો વ્યંજન એટલે શું? તો વ્યંજન એટલે જે ધ્વનિના ઉચ્ચારણ સમયે આપણે સ્વરની સહાય લેવી પડે એને આપણે કહીશું વ્યંજન. વ્યંજન એટલે શું? તો સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહેવાય. મિત્રો મારી સાથે બોલો ક, ખ. તો પાછળ તમને અનું ઉચ્ચારણ દેખાતું હશે. તો એ અનું ઉચ્ચારણ જોવા મળે છે અને કનું ઉચ્ચારણ છે, બંને એકબીજા સાથે ભળી જાય છે ને જે ધ્વનિ ઉચ્ચારણ થાય છે એને આપણે શું કહીએ છીએ? વ્યંજન. અહીંયા હું બોલું છું કે ક, તો ક બોલું છું એની સાથે કયો ધ્વનિ આવે છે? તો ક વત્તા અ. કની પાછળ શું બોલાય છે? અ બોલાય છે. તો ક એ વ્યંજન છે, એની સાથે સ્વરની સહાય આપણને લેવી પડે છે, માટે એને શું કહીશું? આપણે વ્યંજન કહીશું. મિત્રો ગુજરાતી ભાષામાં આવા વ્યંજન કુલ કેટલા છે એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ વ્યંજન કેટલા છે. તો ક, ખ, ગ, ઘ થી માંડીને છેક ળ સુધીના જે વ્યંજન છે એવા વ્યંજનોની સંખ્યા કેટલી છે? તો એવા વ્યંજનની સંખ્યા
34 છે. મિત્રો ખાસ યાદ રાખજો, હિન્દી ભાષામાં આવા વ્યંજનની સંખ્યા 33 છે, જ્યારે ગુજરાતીની અંદર વ્યાકરણની અંદર વ્યંજનની સંખ્યા કેટલી છે? તો મિત્રો 34 છે. એ ખાસ યાદ રાખવું રહ્યું. બીજી એક ખાસ વસ્તુ કહું કે જો તમે ક્ષ અને જ્ઞ આ બંનેને કક્કાની અંદર ગણતા હોય તો મિત્રો એ ખાસ નોંધ કરજો કે ક્ષ અને જ્ઞ એ જોડાક્ષર છે, એ કોઈ વ્યંજન નથી. વ્યંજનની અંદર ફક્ત શું ભળે છે? તો સ્વર ભળે છે. જ્યારે ક્ષ અને જ્ઞ એ કોના જોડાક્ષર છે? તો એ જોઈએ ખાસ કે ક્ષ અને જ્ઞ. આ ક્ષ અને જ્ઞ છે એ બંનેનું જોઈએ તો ક્ષ એ ક વત્તા શ વત્તા અનું મિશ્રણ થતો મૂળાક્ષર છે, જ્યારે જ્ઞ એ જ વત્તા અંજ વત્તા અનું મિશ્રણ થતો ઉચ્ચારણ છે. માટે વ્યંજનની અંદર ક્ષ અને જ્ઞનો સમાવેશ થતો નથી. એ ખાસ નોંધજો, કારણ કે તમે જ્યારે એની અંદર ક્ષ અને જ્ઞને સમાવી લો છો ત્યારે 34 ના બદલે તમારા વ્યંજનની સંખ્યા ત્યાં 36 થશે. મિત્રો પરીક્ષામાં એક પ્રશ્ન ખાસ પૂછાય છે કે કુલ મૂળાક્ષરો કેટલા છે? તો આ કુલ મૂળાક્ષર એટલે શું? તો કુલ મૂળાક્ષર કે જેમાં સ્વર અને વ્યંજન બંનેથી જે મૂળાક્ષરોની સંખ્યા બને છે એને કહેવાય છે કુલ મૂળાક્ષર. તો જોઈએ સ્વર અને વ્યંજનની સંખ્યા. તો કુલ મૂળાક્ષર કેટલા છે? તો સ્વર આપણા છે 13 અને વ્યંજન છે 34. તો 13 સ્વર અને 34 વ્યંજન મળીને કુલ કેટલા મૂળાક્ષરો થાય છે? તો ખાસ યાદ રાખજો, કુલ 47 મૂળાક્ષર થાય છે. તો પરીક્ષાની અંદર આપણને સ્વર અને વ્યંજનમાંથી પ્રશ્ન મળે કે સ્વરો કેટલા છે? તો સ્વરની સંખ્યા 13 છે. મહેમાન સ્વર કયો છે? તો મહેમાન સ્વર રૂ છે. ડોક્ટર પ્રબોધ પંડિતના મતે સ્વરોની સંખ્યા કેટલી છે? તો ડોક્ટર પ્રબોધ પંડિતના મતે સ્વરોની સંખ્યા 8 ગણાય છે. કુલ વ્યંજન કેટલા છે? તો કુલ વ્યંજન 34 છે. કુલ મૂળાક્ષર કેટલા છે? તો કુલ મૂળાક્ષર 47 છે. આ પ્રશ્નો ખાસ યાદ રાખવા રહ્યા.